તમને બધાને જય શ્રી કૃષ્ણ અને રામ રામ। હું કોળી કલ્પેશ, કોળી નૈનાબેન, તાલુકો નસવાડી અને જિલ્લો છે છોટાઉદેપુર। અને અમે આ નવા વિલોગની શરૂઆત કરી છે, તો તમારો તમે બધા સપોર્ટ કરજો। અને જો વિડીયો સારો લાગે તો એક લાઈક કરીને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો। તો ચાલો વિડીયો ચાલુ કરીએ। જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધા મિત્રોને। તો આપણે આવી ગયા છે હવે ભગવાનના ખેતર। આજે વારો છે તો ચંપલ બંપલ કાઢ નાખીએ અહીં। આ છે ભગવાનનું ખેતર। લે આ રૂમાલ પથ્થર છે। એમ ઘડી પર ડબલ ઘડી કરી આ ભગવાનનું ખેતર છે। આજે આપણો વારો છે એટલે આવ્યા છે કૃષિમાં, ભગવાનના ખેતરમાં ભગવાનને અહીં પૂજા કરવા માટે આપણે। તો ભગવાનને બી નીચે જ બેહાડશું આપણે, કારણ કે ભગવાનનું ખેતર છે ને આપણે બી ખેતરમાં બેસવાનું છે, એટલે ભગવાનને બી નીચે અગરબત્તી કાઢ। મિત્રો કદાચ એવું હશે તમને કે ભગવાનનું ખેતર એટલે શું એમ, તો કે ભગવાનનું ખેતર એટલે પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પૂજ્ય દાદાજી પ્રેરિત સ્વાધ્યાય કાર્યનો આ એક પ્રયોગ છે, જેને યોગેશ્વર કૃષિ કહે છે। અને અહીંયા ખેડૂતો પોતાની કર્મકુશળતા ભગવાનને ચરણે ધરતા હોય છે। જેમ શું કહીએ આપણે કે અર્જુન ભગવાન માટે યુદ્ધ કરીને જે યુદ્ધની આવડત હતી તીર ચલાવવાની, એ ચલાવીને ભગવાનને પ્રિય થયા હતા। તો આપણે અહીંયા ખેડૂતો હોય તો ખેડૂતો શું કરે બીજું એમ, તો કે ખેડૂતો પોતાની કર્મકુશળતા જે પોતાને આવડતું ખેતી કામ હોય એ કરે, અને અહીંયા પોતાની કર્મકુશળતા ધરીને ભગવાનને પ્રિય થાય। આ યોગેશ્વર કૃષિની આપણે ટૂંકમાં માહિતી છે। ભગવાનનું ખેતર એટલે યોગેશ્વર કૃષિ, અને પૂજ્ય દાદાજીએ આપેલો પ્રયોગ એટલે આપણને એ પણ થાય એમ કે આ પ્રયોગથી યોગેશ્વર કૃષિથી વળી શું થતું હોય એમ, તો કે અહીંયા આખા ગામના બધા જ ખેડૂતો આવે છે અને પોતાની કર્મકુશળતા વારા પ્રમાણે ધરતા હોય છે। નિંદામણ ને એવું હોય તો બધા રોજે રોજે પોતાના વારા દીઠ એ કરતા હોય છે, કામકાજ કરતા હોય। પણ ધારો કે કપાસ વીણવાનું હોય એવું સમૂહમાં કામ હોય તો બધા ઢગલો વળીને બધા ભેગા થઈને કરતા હોય છે। એટલે યોગેશ્વર કૃષિથી એમ તો જોઈએ ને આપણે તો શું કહેવાય કે એક ભાતૃભાવનો સંબંધ ઊભો થાય છે, અને દાદાજીનું એ જ ધ્યેય છે કે બધામાં ભાતૃભાવ ઊભો થાય। તો મિત્રો બીજું તો હું પણ આજનો વિલોગ અમારા બનાવવાનો એટલો હેતુ હતો કે અમે આપણા ખેતરનો આપણા ઘરનો વિલોગ તો આપણે બનાવતા જ હોય છે, પણ આજે ચાલો ભગવાનના ખેતરમાંથી વિલોગની શરૂઆત કરીએ। તો જો આ વિડીયો તમને સારો લાગે
તો એક લાઈક કરજો અને બીજા મિત્રો સુધી શેર કરજો અને કોમેન્ટ કરજો અને આપણી ચેનલ કલ્પેશ નૈના વિરોગ નામની ચેનલ છે, એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ભગવાનને હવે પૂજન કરી લઈએ અને પછીથી આગળનો વિરોગ આપણે જોઈશું. તો ચાલો હવે અમે ભગવાનને પ્રાર્થના કરીએ અને પછી આગળના વિરોગની શરૂઆત કરશું. પહેલાં ભગવાનની પૂજા કરીને અને ભગવાનના ખેતરમાં પૂજન કરીને પછી જઈશું. તો આગળનો વિરોગ જોઈએ, પણ જો કદાચ આ વિરોગ તમને કેવો લાગ્યો તે ચોક્કસથી કમેન્ટ કરજો અને જો આ વિરોગ સારો લાગે તો બીજા મિત્રો સુધી શેર કરીને સબસ્ક્રાઈબ કરજો. વસુદેવસુતં દેવં કંસચાનૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ એકદંતાય ધીમહિ વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. ઓમ તત્પુરુષાય ધીમહિ મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ નારાયણાય ધીમહિ વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ઓમ દેવ્ય બ્રાહ્મણાય ધીમહિ મહાશક્તે ચ ધીમહિ તન્નો દેવી પ્રચોદયાત. ઓમ મહાલક્ષ્મી ચ ધીમહિ વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત. ઓમ ભાસ્કરાય ધીમહિ મહાદુતિકરાય ધીમહિ તન્નો આદિત્ય પ્રચોદયાત. વસુદેવસુતં દેવં કંસચાનૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. આ છે કૃષિનું ખેતર. તો આપણે પૂજા કરી લીધી છે. હવે ભગવાનના ખેતરમાંથી પૂજા કરીને પછી આપણા ખેતરે જઈશું. તો આ કપાસ છે, આ કપાસની વેણી બી આવી ગયેલી છે, વીણવાનું છે કપાસ. પણ હવે બધા જ ભાઈઓ અને બહેનો બધા સમૂહમાં આવશું એક દિવસ અને આ કપાસને ઉતારી દઈશું. અહીંયા આપણે એક તો કૃષિમાંથી અહીંયા મહાલક્ષ્મી નિર્માણ થાય છે. એ મહાલક્ષ્મી શું કાર્યમાં આવે છે એ તો આપણે કેવું કે સ્વાધ્યાય કાર્યમાં આવે તો જ ખબર પડે અને ક્યાં વપરાય છે એ આપણે સ્વાધ્યાય કાર્યમાં આવવું પડે અને કૃષિમાં જોડાવવું પડે તો ખબર પડે કે આ મહાલક્ષ્મીનું શું થાય છે. અને આ દાદાજીનું કાર્ય એ એવું કાર્ય છે કે એ કાર્યમાંથી ધારો કે કૃષ્ણનું વૃંદાવન, ગોકુળ અને દ્વારકા આ જો ઊભું કરવું હોય તો સ્વાધ્યાયની જરૂર પડે.
તેવી જ રીતે રામનું અયોધ્યા જો ઊભું કરવું હોય તો આવા સમૂહ ભાતૃભાવ ખીલવવો પડે અને આ શક્ય ત્યારે જ છે જ્યારે યોગેશ્વર કૃષિ સ્વાધ્યાય પરિવારમાં આપણે જોડાઈએ. તો આવા જ દાદાજીના અનેક પ્રયોગો છે, જેવા કે યોગેશ્વર કૃષિ, ઘર મંદિર, અમૃતાલયમ, વૃક્ષ મંદિર, પછી પતંજલિ ચિકિત્સાલય. એટલે આ સ્વાધ્યાય કાર્યમાં જોડાઈએ તો ખબર પડે કે અને તો જ આપણો વિકાસ થશે. તો ચાલો, આ વિલોગ સારો લાગે તો બીજા મિત્રો સુધી શેર કરજો. આ ચેનલને, કલ્પેશ નૈના નામની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આજના વિલોગમાં તો અમે એક જ એ કર્યું કે આજે કંઈ નહીં પણ ભગવાનના ખેતરમાંથી વિલોગની શરૂઆત કરીએ. આ તો અમે દર મહિનામાં એકવાર કરતા જ રહેલા છે અને બધા ખેડૂત મિત્રોનો વારો એક પછી એક તારીખથી આવતો હોય છે. તો ચાલો હવે આપણે જઈશું આપણા ખેતરે. તો ચાલ. તો ચાલો મિત્રો, હવે જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધા મિત્રોને. ચાલો હવે આવી ગયા છે આપણે ખેતરમાં આપણા ખેતર. કપાસ વીણવાનું આવે, કપાસ વીણવા આવે તૈયાર થઈ ગયા છે. આજનો આપણો પહેલો વિલોગ છે. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. આ વિલોગમાં આપણે મળીએ ફરી. ત્યાં સુધી બધા મિત્રને રામ રામ ને જય શ્રી કૃષ્ણ.